મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ભાભર આપણી હરિધામ જે ગૌશાળા આવેલી છે ત્યાં મિત્રો અત્યારે હાલ એક રાજસ્થાનથી જે આપણે ગવારનો ભરડો કહેવી એની ગાડી મિત્રો આવી છે અને મિત્રો ગાડી હવે અહીંયા ખાલી થઈ રહી છે. મિત્રો આપણે જોયું કે જેમ આપણા જલારામ ગૌશાળાની અંદર જેવી રીતે બોમ્બેથી એક પાર્ટીએ મિત્રો ખોરની 500 બોરીની ગાડી મિત્રો મોકલી હતી, તેવી જ રીતે રાજસ્થાનની એક પાર્ટી છે તેમને રાજસ્થાનથી આ ગવાર ભરડાની ગાડી મિત્રો મોકલી છે અને અહીંયા આપણા હરિધામ ગૌશાળાની અંદર ખાલી થઈ રહી છે. ભાઈ વજન કેટલો છે અંદાજે? કોઈ અંદાજ કહેજો ખાલી, વાંધો નહીં. હા બોલો બોલો, વજન બોલો, વજન ખાલી અંદાજ કહી દો ને. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ જો વિશાળ આપણું આ જે શેડ છે એની અંદર મિત્રો આ ગાડીઓ ખાલી થાય છે આ ગવાર ભરડાની. મિત્રો લગભગ આ અત્યારે હાલ આ જેવી આપણે ગાડી જોઈ એવી ગાડીઓ લગભગ 30થી 40 જેટલી ગાડી મિત્રો અહીંયા ખાલી થઈ છે. અમુક ગાડી દાનમાં આવે છે, અમુક ગાડી કોઈ પૈસાથી મોકલાવે છે. મિત્રો આ ગાડીની અંદર લગભગ 900થી 1000 મણ જેટલો ગવારનો ભરડો મિત્રો અહીંયા લાવવામાં આવ્યો છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. મિત્રો જે ગુપ્ત રીતે દાન કરે છે અને મિત્રો આપણી જે સંસ્થા છે જલારામ અને હરિધામ એ ખરીદ કરીને પણ આ ગવાર ભરડો લાવે છે. મિત્રો જેને પણ જે પણ ગુપ્ત દાન કરે છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. જેવી રીતે ખોરની ગાડી દાનમાં આવી અને આ ગવાર ભરડાની પણ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ગાડી દાનમાં આવી છે. લગભગ 900થી 1000 મણ જેટલો આનો વજન છે. તો જે પણ આવી રીતે ગુપ્ત દાન કરે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ગૌ માતા એમના કુટુંબને મિત્રો એમની જે શરીરની સુખ હોય એ મિત્રો કાયમિક સુખી રાખે એવી આપણે આશા કરીએ. અને જેની પણ ઈચ્છા હોય કદાચ ગુપ્ત દાન કરવાની તો મિત્રો આવી રીતે કરી શકે આપણી શક્તિ પ્રમાણે અને આપણી ઈચ્છા પ્રમાણે.